આ તરફ મોરબીની વાત કરીએ, સિરામિક ઉદ્યોગ દ્વારા સામૂહિક વેકેશનનો નિર્ણય લેવાયો છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ગેસની અછતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। થોડા દિવસો પહેલા એસોસિએશનના હોદ્દેદારો કહી રહ્યા હતા કે અમને કોઈ ફરક નહીં પડે, કોઈ વાંધો નહીં આવે, પરંતુ આ હડતાલ મજબૂરી છે। સમગ્ર સિરામિક ઉદ્યોગ 15 એપ્રિલ સુધી સામૂહિક વેકેશન પાડશે। ગેસના કોટા પૂર્ણ થતાં જ એક પછી એક સિરામિકના એકમોના શટર ડાઉન થઈ રહ્યા છે। અગાઉ અંદાજે 400થી વધુ કારખાનાઓ ગેસના અભાવે બંધ થઈ ચૂક્યા હતા। હવે સવાલ રોજગારીનો પણ છે। હવે સ્વયંભૂ વેકેશનના કારણે, ગેસની અછતના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ થયો। જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મિટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો।